ચાલો ગુજરાતી ઊંધિયું. આમાં એટલી વસ્તુ સુધારી છે હવે. કેળા, ટમેટા, કંદ, આલુ ને રતાળું. વડી બનાવવાની છે. હવે વડીનો સામાન તૈયાર કરે છે, પછી તમને દેખાડો. બરાબર, ફરી વાર જોઈ લેજો. રીંગણા છે, ફુલાવર છે, સોળી છે, ગાજર, અરે ગવાર છે, પાપડી છે. બરાબર. આ ગાય સાબ બેસન ચણાનો લોટ છે, પણ ચણાનો લોટ નહોતો એટલે ગાય સાબ બેસન લાવ્યા. ધીમે ધીમે પહેલાં તેલ મૂકી દઈએ. વડીને સામાન તૈયાર થાય ને તો તેલ થઈ જાય ગરમ. હા વડી તળવાની છે એમાં. હા હા, આમાં વડી તળવાની, ઊંધિયામાં નાખવા. મેથીની વડી. હાલો, આ મેથીની વડી બનાવવામાં મેથી એટલી સુધારી છે. અને હવે એમાં શેણાનો લોટ. ઘટે તો પછી એક વાઇટ છે એટલો નાખ્યો છે. હવે આમાં બધા મસાલા પડશે. હળદર નાખવાની, લાલ મરચું નાખવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. હા, પછી થોડોક સોડા ખાંડ નાખવાનો. આ ખાવાનો સોડા ખાશે. ખાવાનો સોડા નાખવાનો. થોડોક ગરમ મસાલો નાખવાનો. ગરમ મસાલો. થોડી ખાંડ નાખવાની. થોડીક વરિયાળી નાખવાની. પછી એમાં લીંબુ નાખવાનું છે. આમાં લીંબુની સોય નાખવાનું. હાલો, લીંબુ નહીં સવાઈ ગયું. આખું એક. નાનું હોય તો આખું, નકર અડધું. હા, એ તો હવની પસંદ. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. દાણા જીરું. થોડીક હિંગ નાખી દઈએ. આ હિંગ. હા, મસાલો થઈ ગયો. હા, થોડુંક તેલ નાખવાનું થઈ ગયું. થોડું તેલ નાખવાનું છે. હાલ, હવે આ ગોટી તૈયાર થઈ જાય. હા, પછી પાછું વાવું. પછી હાલો, આ તૈયાર થઈ ગયું છે. હવે એની ગોળી વાળી લેવાની. આ સ્પેશિયલ ગુજરાતી ઊંધિયું બને છે. बस ऐसी बना देनी है. હા, હવે બધું થઈ ગયું છે. હવે તળવાની છે. હવે તળવાની બાકી. આમ તળવી પડે. આ મેથીની વડી બનાવી હતી અને આ કંદ બે તળાઈ ગયું છે. આ બધું તૈયાર જ છે. હવે આમાં તેલ મુકાઈ ગયું છે. હવે વઘાર કરું છું. હા, હવે વઘાર કરી નાખશે. શું નાખ્યું? રાય. આખું જીરું. अब क्या? આ હિંગ. અડધું હિન્દી બોલાય જાય છે. હળદર. હવે આ બધું શાક નાખી દેવાનું.
હલાવી નાખ્યું. હવે શું કરવાનું? હવે મીઠું નાખવાનું. હવે મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. વડીમાં હોય એટલે થોડુંક ઓછું નાખવાનું. રીંગણા પહેલાં તો બધા નાખી દીધા છે. હવે હવે આમાં મરચું નાખી દઈએ પહેલાં, પછી એક મિક્સ થઈ જાય. અમે છે ને લાલ મસાલામાં બનાવીએ છીએ, કોઈ લીલા મસાલામાં બનાવે હા, છે ને. સૌની પસંદ પ્રમાણે બને. પાવડર, ધાણા જીરું, ધાણા જીરું, ગરમ મસાલો. હવે ગરમ મસાલા. પછી પાછી થોડીક નાખવાની વરિયાળી. હવે વરિયાળી. હાલો હવે આ કંદ. એ તો હારે ને. નહીં તળ્યું છે ને, હા હા, એને છેલ્લે નાખી. આ ઉપર નાખીને પછી ઢાંકણું ઢાંકવાનું છે. પછી તેલ નાખવાનું છે. હા હા, આ તળેલું વડીવાળું તેલ નાખી દઈએ ને એટલે સ્વાદ સારો બેસી જાય. હાલો હવે હવે જો આ વડી છે ને 2-3 સૂંધી નાખવાની, આમ કરી નાખવાની. રસો સારો ઘાટો થઈ જાય હા હા, અને સ્વાદ પણ સારો આવી જાય. 2-3 સૂંધી નાખવાની. આવી રીતે વળી સૂંધી નાખો એટલે એ. સૂંધીને નાખીને તો સ્વાદ બેસી જાય અંદર અને સારો અને ઘાટો બાકી આખી રાખવાની. બીજે આખી રાખવાની. અને તેલ છે ને વડીવાળું તેલ હોય ને એ આપણે આમાં નાખી દઈએ. બધું? હા, ઓહો, લાડ થાય નહીં. નહીં થાય. પછી ઘટશે એવું લાગે છે મને. હા તો તેલ બહુ જ હવે. હાલો હવે હવે આ નાખી. ટમેટા ને કેળા પછી પાછું નાખી દેવાની વડી. વળી. હા, હવે નાખી દેવાનું. હવે હવે નાખવાનું પાણી. પાણી. જેટલો આપણે રસો કરવો હોય ને એટલું. ઘણા કોરું કરે પણ અમે રસાવાળું કરીએ. ચાલો, અમે છે ને રસાવાળું બનાવીએ, ઘણા કોરું બનાવે. અમારે રસો જોઈએ. ઘણો રસો થઈ જાય. નહીં થાય હોઈ જાય. હાલો, ઘણો રસો થઈ જાય. આ હોઈ જાય ને એટલે પાણી વધારે નાખવું પડે. હવે હવે 3 સીટી થાય એટલે બંધ કરી દેવાનો ગેસ. ઓકે, ચાલો ચાલો 3 સીટી થઈ ગઈ. હા 3 સીટી થઈ ગઈ ને. હા. હાલો હવે દેખાડો. વાહ ભાઈ વાહ. નીચે લઈ જાઓ. હાલો હવે ચાલો રેડી. ઊંધિયું તૈયાર. હજી તમને થોડુંક હલાવશે ને પછી દેખાડીશ. ડીશમાં